third lecture of inverse trigonometric function. In this lecture, we are going to study about some relation. So, first relation, that is f of f inverse x. So, f of f inverse x means trigonometric function of trigonometric inverse. So, sine of sine inverse, cos of cos inverse, like that. So, whenever we can write that is a sine of sine inverse is equal to x when x belongs to -1 to 1. Why? Because અહીંયા આપણે જ્યારે બી sin inverse x માં x ડોમેન છે sin inverse માટે, તો ડોમેન sin inverse નો શું હોય છે -1 થી 1. તો એટલા માટે x આપણે શું પુટ કરવો પડે, કયા રેન્જમાં પુટ કરવો પડે, -1 થી 1 ની વચ્ચે. તો એટલા માટે અહીંયા -1 થી 1 ની વચ્ચે જે વેલ્યુ પુટ કરશો ત્યારે તો પોસિબલ બનવાનું છે, ત્યારે તો કન્ડિશન સેટિસ્ફાઈ થશે આના ડોમેનની. એટલા માટે sin of sin inverse x બરાબર x ક્યારે લખી શકાય, જ્યારે x belongs to -1 to 1 હોય. Similarly for cos of cos inverse x, એમાં બી x belongs to શું હોય, -1 to 1 જ હોય છે. અહીંયા બી આપણે વેલ્યુ -1 થી 1 ની વચ્ચે પુટ કરવી પડશે. નેક્સ્ટ tan of tan inverse x. તો tan નો ડોમેન શું, tan inverse નો ડોમેન શું આવે છે, r. એ આપણને ખબર છે, tan inverse નો ડોમેન r હોય છે. તો tan of tan inverse x ને x ક્યારે લખી શકાય, x belongs to r માટે. tan અને cot બંનેના ડોમેન કેટલા હોય છે, r. એટલે cot માટે બી સિમિલરલી કેટલું લખી શકાશે, x belongs to r હોય ત્યારે cot of cot inverse x જે છે એ x થશે. ધ્યાન રાખો અહીંયા ઇન્વર્સ ફંક્શન જે છે એ અંદર છે બ્રેકેટમાં એંગલ તરીકે. નાઉ cosec અને sec માટે જોઈએ તો cosec અને sec માટે જોઈએ તો cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ ના ડોમેન શું હતા, તો કે r -1 અને -1 to 1. અને અનધર મેનરમાં આપણે શું કહી શકીએ, -∞ to -1 યુનિયન 1 to ∞. તો cosec of cosec inverse x ને x લખી શકાય ક્યારે, x belongs to -∞ to -1 હોવું જોઈએ, યુનિયન 1 to ∞ માં હશે તો તમે ડાયરેક્ટલી f cosec of cosec inverse x ને x લખી શકશો. યા ફિર એને બીજી મેથડમાં શું કહી શકાય, r -1 to 1. Similarly for sec, તો sec of sec inverse x ને x ક્યારે લખી શકાશે, તો કે x belongs to -1 to -1 હોય, યુનિયન 1 to ∞ હોય, યા ફિર r -1 to 1 હોય. આ બંને સેમ જ છે, ઓન્લી રિપ્રેઝન્ટેશન અલગ અલગ છે. નાઉ સેકન્ડ માં જોઈએ. હવે આ ફર્સ્ટ કેસ જે હતો એમાં ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન જે હતા એ બધા અંદર હતા એંગલમાં. આમાં જે છે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એ બહાર છે, sin ઇન્વર્સ cos ઇન્વર્સ આમાં અંદર હતા. તો આમાં અંદર હતા તો આપણે શું જોઈએ, એના ડોમેન જોયા. આમાં ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન બહાર છે, સો આપણે એને શું જોવા પડશે, રેન્જ. કે sin ઇન્વર્સ આ એના માટે શું કહેવાય, ડોમેન. આ cos ઇન્વર્સ માટે આખું શું કહેવાય, ડોમેન. tan ઇન્વર્સ માટે આખું શું કહેવાય, ડોમેન. તો sin ઇન્વર્સ ઓફ સમથિંગ તમને જે અહીંયા વેલ્યુ મળશે, પછી sin ઇન્વર્સ ને વેલ્યુ જે કંઈ આવે એની સાથે એનો આન્સર જે આવવો જોઈએ એ શેમાં આવવો જોઈએ, -π/2 થી π/2 ની વચ્ચે. કારણ કે આપણને ખબર છે sin ઇન્વર્સ ઓલવેઝ આન્સર -π/2 થી π/2 ની વચ્ચે આપે. તો એટલા માટે sin ઇન્વર્સમાં અહીંયા તમે x જે કંઈ બી પુટ કરશો પછી આન્સર જે મળે એને sin ઇન્વર્સ લગાવો એટલે આન્સર જે આવશે શેમાં આવવો જોઈએ, -π/2 થી π/2 ની વચ્ચે. એટલે અહીંયા લખેલું છે કે sin ઇન્વર્સ ઓફ sin x ને x લખી શકાય, બટ ક્યારે, x belongs to -π/2 to π/2 હોવું જોઈએ. cos ઇન્વર્સ ઓફ cos x બરાબર x લખી શકાય ક્યારે, તો કે 0 થી π માં હોવો જોઈએ. આ કેસમાં આપણે શું જોઈએ છે, બધા ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની રેન્જ. બીકોઝ જો રેન્જની આઉટસાઇડ જશે તો આન્સર જે છે એ રેન્જની આઉટસાઇડ મળશે. તો એટલા માટે પોસિબલ નહીં બને, કારણ કે sin ઇન્વર્સમાં ઓલવેઝ આન્સર શેમાં મળવો જોઈએ, -π/2 થી π/2 માં. એટલા માટે પહેલા આ કન્ડિશન હંમેશા કેન્સલ કરતા પહેલા ચેક કરવી પડશે કે જે બી વોટએવર x છે એ -π/2 થી π/2 ની અંદર હોવો જોઈએ. cos ઇન્વર્સ ઓફ cos x ને x ક્યારે લખી શકાય, cos ઇન્વર્સ ની રેન્જ શું છે, 0 થી π માં જો x હોય તો એને ડાયરેક્ટ x લખી શકાશે. tan ઇન્વર્સ ઓફ tan x ને x ક્યારે લખી શકાશે, x belongs to -π/2 to π/2 હોય. મતલબ જે બી આપણે અર્લીયર જે બી રેન્જ જોયેલી છે બધી કરસ્પોન્ડિંગ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ની, એ રેન્જમાં અગર x હશે તો ડાયરેક્ટલી તમે કેન્સલ કરીને એને લખી શકો છો. cot ઇન્વર્સ ઓફ cot x, તો x ક્યારે લખાશે, x belongs to 0 to π હશે ત્યારે લખી શકશો. તો આ ચાર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આના માટે. અને લાસ્ટ કયા બે છે, cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ માટે જોઈએ. તો cosec ઇન્વર્સ માટે ક્યારે લખી શકશો તમે, cosec ઇન્વર્સ ઓફ cosec x બરાબર x,
તો કે x ક્યાં હોવું જોઈએ? cosec ઇન્વર્સ ની રેન્જમાં હોવું જોઈએ. તો x belongs to -π/2 to π/2 0 આગળ ઇન્ફિનિટી બની જાય એટલે એને આપણે સબટ્રેક્ટ કરી દઈએ છીએ. sec ઇન્વર્સમાં બી π/2 આગળ 0 બની જાય એટલે ઇન્ફિનિટી જ્યાં બની જાય છે sec ઇન્વર્સ, એટલા માટે એને સબટ્રેક્ટ કરી દીધું. તો 0 to π માંથી π/2 જે છે એને સબટ્રેક્ટ કરી દીધું. તો એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે, જ્યારે બી અંદર એંગલ તરીકે હશે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્યારે આપણે શું જોવાની છે? એની ડોમેઇન જોવાની છે. અને જ્યારે બી બહાર હશે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્યારે કેન્સલ કરતી વખતે એની શું જોવાની છે? રેન્જ જોવાની છે. તો આ કન્ડિશન્સ જે છે એ ક્વેશ્ચનમાં ચેક કરવી પડશે. સો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણે આ કન્ડિશનમાં હોય then and then આપણે એને ડાયરેક્ટલી x લખી શકશું, અધરવાઇઝ નોટ. ચલે નેક્સ્ટ રિલેશન જોઈએ આપણે હવે. નેક્સ્ટ રિલેશન જે છે રિલેશન બિટવીન f ઇન્વર્સ x એન્ડ f ઇન્વર્સ -x વચ્ચેનો છે. કે આ બે વચ્ચેના રિલેશન શું હશે? તો કે આ બે વચ્ચેના રિલેશનમાં આપણે ફર્સ્ટ જોઈએ તો કે sin ઇન્વર્સ ઓફ -x, sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ, આ ત્રણેય જે છે એમાં -x અગર લખશો તો -12 આવી જાય છે. -sin ઇન્વર્સ x, -tan ઇન્વર્સ x, -cosec ઇન્વર્સ x. બટ બાકીના ત્રણ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જે છે cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ, આ કેસમાં આપણે -12 નથી કાઢી શકતા. શું લખવું પડે છે? પાઈ માઈનસ લખવું પડે છે. વન મોર થિંગ, sin ઇન્વર્સ ઓફ -x જે છે આ -sin ઇન્વર્સ x બી ક્યારે લખાશે? જ્યારે x ડોમેઇનમાં હોવો જોઈએ પહેલા તો પહેલા બધાયને ડોમેઇન ફૂલફિલ થતા હશે તો અને તો જ આ બધું એપ્લાય થશે. then વન મોર થિંગ, હવે આ ત્રણ જે છે પહેલા ત્રણ ફંક્શન જે છે આ ત્રણેય ફંક્શન જે છે કઈ કન્ડિશન સેટિસ્ફાય કરે છે? ઓડ ફંક્શનની. કારણ કે આપણને ખબર છે ઓડ ફંક્શનની કન્ડિશન શું હોય છે કે અગર f of -x બરાબર -f of x થાય તો આને શું કહેવાય? ઓડ ફંક્શન કહેવાય. અને અગર f of -x બરાબર f of x થાય તો આને શું કહેવાય? ઇવન ફંક્શન કહેવાય. તો આમાં આવું જ છે કે જો કે આપણે x ની જગ્યાએ -x મૂકીએ છીએ તો -12 આવી જાય છે. sin ઇન્વર્સ x માં x ની જગ્યાએ -x મૂકો એટલે sin ઇન્વર્સ -x બરાબર -sin ઇન્વર્સ x એટલે થઈ ગયું f of -x બરાબર -f of x. મતલબ શું થયો? આ પહેલા ત્રણ ફંક્શન જે છે એ ઓડ ફંક્શન છે. પહેલા ત્રણ ફંક્શન કેવા છે? ઓડ ફંક્શન છે. ફર્સ્ટ થ્રી ફંક્શન જે છે એ ઓડ ફંક્શન છે. હવે બાકીના ત્રણ બાજુ, બાકીના ત્રણ જે છે એ આ બેમાંથી કોઈ બી કન્ડિશન સેટિસ્ફાય કરે છે ખરા? નહીં. કેમ? તો ફર્સ્ટ કન્ડિશન જોઈએ તો f of -x, તો કે x ની જગ્યાએ -x પુટ કરવાનું તો cos ઇન્વર્સમાં -x જે છે તો રાઈટ સાઈડમાં આવું કઈ મળે છે -f of x નથી મળતું. આમાં બી આવું કઈ મળે છે f of x એ બી નથી મળતું, કે અલગ જ જવાબ મળે છે. તો બાકીના ત્રણ ફંક્શન જે છે એ નાઈધર ઇવન નોર ઓડ. ઇવન કે ઓડ બેમાંથી એક બી નથી આ. પણ પહેલા ત્રણ ફંક્શન જે છે એ કેવા છે? ઓડ ફંક્શન. નાઉ we are going to say about the proof. Means why we can write that thing sin inverse of -x is equal to -sin inverse x. Means why we can take a minus common out from angle to outside. So first one, proof of the sin inverse of -x that can be written as -sin inverse x. So left side that is sin inverse of -x. Let we consider as a theta and આપણે theta consider કરી લીધું. હવે અહીંયાથી શું લખી શકીએ? -x બરાબર sin theta, -x બરાબર sin theta and x બરાબર કેટલા થઈ જશે તો -sin theta. વન મોર થિંગ, હવે -12 છે અને આપણે અંદર લઈ શકશું x બરાબર sin of -theta, કારણ કે આપણને ખબર છે sin કેવું ફંક્શન હોય છે? ઓડ ફંક્શન હોય છે. sin ઓડ ફંક્શન છે એટલા માટે માઈનસ અંદરથી બહાર બી જઈ શકે અને બહાર બી અંદર બી આવી શકશે. સો sin જે છે એમાં આપણે લખી દીધું sin of -theta. હવે આ sin ને પહેલી બાજુ લઈ જાય તો sin ઇન્વર્સ ઓફ x બરાબર કેટલા થઈ ગયા? -theta. theta બરાબર શું થઈ ગયું? -sin ઇન્વર્સ x. હવે આપણે એક બીજી વસ્તુ કે અહીંયા જોવી પડશે કે અહીંયા sin ઇન્વર્સ ઓફ -x જે છે તો આ શું છે? ડોમેઇન છે sin ઇન્વર્સ નો. તો -x જે છે એ શેમાં હોવા જોઈએ? -1 થી 1 માં. for all x belongs to -1 to 1.
જો x બરાબર -1 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ અહીંયા પુટ કરો તો આને માઈનસ લગાડી દેવ ખાલી, તો આ 1 બની જાય -1, અલ્ટરચેન્જ થઈ જશે તો -1 to 1 જ આવવાનું. તો આ -1 to 1 હતું, આ બી -x બી શું આવ્યું -1 to 1 જ આવે છે, મતલબ ડોમેનમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણને. હવે અહીંયા જોઈએ, અહીંયા આપણે જોયું તો sin ઇન્વર્સ ઓફ -x બરાબર θ હતું. અહીંયા શું આવ્યું sin ઇન્વર્સ સોરી sin ઇન્વર્સ ઓફ x બરાબર -θ આવ્યું અહીંયા. તો sin ઇન્વર્સ ઓફ -x બરાબર θ, sin ઇન્વર્સ આન્સર હંમેશા શેમાં આપે -π/2 થી π/2 ની વચ્ચે. તો θ જે છે એ -π/2 to π/2 ની વચ્ચે છે. તો -θ બી એમાં જોવું જોઈએ કારણ કે એ બી sin ઇન્વર્સ બરાબર જ છે. તો આને માઈનસ લગાવી દેવું. તો -θ બી શેમાં આવશે, આ -π/2 થી આ +π/2, ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય, માઈનસ લગાવો એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થશે. તો રાઈટ સાઈડ નું લેફ્ટ સાઈડ આવી જાય, લેફ્ટ સાઈડ નું રાઈટ સાઈડ. તો -θ બી શેમાં આવી ગયું -π/2 થી π/2 માં. θ બી શેમાં હતું -π/2 થી π/2 માં હતું. સિમિલરલી ફોર x. તો બંને કન્ડિશન જે છે સેટિસ્ફાઈ બી થાય છે. તો sin ઇન્વર્સ x બરાબર આપણે કેટલા લખ્યા છે -θ. તો θ આપણે પણ શું એઝ્યુમ કર્યું હતું sin ઇન્વર્સ ઓફ -x, તો એને અહીંયા પુટ કરી દઈએ. તો sin ઇન્વર્સ ઓફ -x θ ની જગ્યાએ પુટ કરી દીધું તો બરાબર મળી ગયું આપણને માઇનસ ઓફ sin ઇન્વર્સ x. તો એ રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું પહેલું. સિમિલરલી આ ત્રણ માટે આ રીતે એક મેં પ્રૂવ કરીને અહીંયા બતાવ્યું છે. તો આપણે બોર્ડમાં તો જોઈએ છે કે ડાયરેક્ટલી આપણે રાઈટ કરતા હોઈએ છીએ કે sin ઇન્વર્સ -x ને આપણે શું લખી દઈએ છીએ -sin ઇન્વર્સ x. હવે બીજા માટે જોઈએ, આ ત્રણ બાકીના જે છે એના માટે. તો કે cos ઇન્વર્સ નો પ્રૂફ જોઈએ. તો cos ઇન્વર્સ માં why we have to write in that manner cos inverse of -x is equal to pi minus cos inverse x. Why we cannot write in this manner minus cos inverse x? So let me see the proof. Cos inverse -x જે છે એના બરાબર θ LHS આપણે લઈ લીધું. હવે -x બરાબર કેટલો થઈ જશે cos θ, x બરાબર કેટલા થઈ જાય minus cos θ. હવે આપણને એક વસ્તુ ખબર છે, cos જે છે એ તમે ભણેલા છો, cos minus θ શું થાય cos θ જ થાય. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે, મતલબ f of -x બરાબર f of x. તો cos કેવું ફંક્શન છે ઇવન ફંક્શન છે, cos કેવું ફંક્શન છે ઇવન ફંક્શન છે. તો આની જેમ અહીંયા તમે નહીં લખી શકો કે x બરાબર અહીંયા -sin θ હતું તો લખી દીધું sin of -θ, બીકોઝ અહીંયા શું થશે જો -cos θ ને આપણે લખી દીધું cos of -θ, પણ cos of -θ cos θ થાય છે. તો એટલા માટે એ વસ્તુ અહીંયા નહીં લખી શકીએ. તો એટલા માટે અહીંયા આપણે શું લખવું પડશે x બરાબર cos of pi minus θ. શું કામ આપણને ખબર છે કે x બરાબર -cos θ આવ્યું તો cos θ બરાબર કેટલા થાય -x. હવે cos θ બરાબર -x થઈ ગયા. હવે cos જે છે એ પોઝિટિવ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અને નેગેટિવ કયા સેકન્ડ ક્વોડ્રન્ટમાં અને થર્ડ ક્વોડ્રન્ટમાં છે. પણ આપણે cos ઇન્વર્સમાં જોયું હતું, cos ઇન્વર્સમાં બે જ ક્વોડ્રન્ટ આવે કયા કયા ફર્સ્ટ અને સેકન્ડ. જો x પોઝિટિવ હોય cos ઇન્વર્સમાં તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, જો x નેગેટિવ હોય cos ઇન્વર્સમાં તો સેકન્ડ ક્વોડ્રન્ટ આવે. તો એટલા માટે અહીંયા આપણે કયું ક્વોડ્રન્ટ કન્સિડર કર્યું સેકન્ડ ક્વોડ્રન્ટ, કારણ કે x જે છે આપણે નેગેટિવ અને પોઝિટિવ બંને લઈ શકીએ. તો અહીંયા x બરાબર cos ઓફ મેં શું લખી દીધું pi minus θ, કારણ કે minus cos θ જે છે અને આપણે શું લખી શકાય cos of pi minus θ. તો pi minus એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે cos નેગેટિવ આવશે એટલે ફરીથી આવી જશે ઉપરનું minus cos θ. તો આ એક વસ્તુ આ ખબર હોવી જોઈએ ડિફરન્સ, કે આમાં લખી શકાશે આ વસ્તુ, આમાં નહીં લખી શકાય. હવે cos ઇન્વર્સ x બરાબર આ cos ને આ બાજુ લઈ લીધો શું આવી ગયું pi minus θ. હવે આમાં બી જ રીતે થશે સિમિલરલી ડોમેન અને રેન્જમાં, કે અહીંયા -x જે છે cos ઇન્વર્સ માં ડોમેન છે તો એ શેમાં હોવું જોઈએ -1 થી 1 માં. તો for all x belongs to -1 to 1, તો x belongs to -1 to 1, બધા x belongs to -1 to 1 માટે -x બી શેમાં આવે છે -1 to 1 માં આવે છે. તો એ બી કોઈ પ્રોબ્લેમ નથી ડોમેનનો. હવે રેન્જમાં જોઈ લઈએ તો કે cos ઇન્વર્સ -x બરાબર θ. તો cos ઇન્વર્સ હંમેશા આન્સર શેમાં આપે 0 થી π માં. અને અહીંયા જોઈએ cos ઇન્વર્સ x બરાબર pi minus θ. તો આ cos ઇન્વર્સ x હંમેશા શેમાં આન્સર આપે છે 0 થી π માં. તો આ બાજુનું શું શેમાં હોવું જોઈએ 0 થી π માં, તો જે cos ઇન્વર્સ x બરાબર હોઈ શકે. તો આપણે ચેક કરી લઈએ કે θ જે છે θ એ શેમાં છે 0 થી π ની વચ્ચે છે. તો pi minus θ માટે તો પહેલા તો આપણે શું કરવું પડે માઈનસ વડે ગુણી દઈએ બધાને, તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે -pi
માઇનસ થીટા અને 0. હવે કેટલા પ્લસ કરવાના? પાઈ. તો અહીંયા 0 થઈ જશે, અહીંયા પાઈ માઇનસ થીટા થઈ જશે અને આ સાઈડ શું થઈ જશે? પાઈ. તો પાઈ માઇનસ થીટા બી શેમાં છે? 0 થી પાઈ માં જ છે. તો એ બી સેટિસ્ફાઈ કરે છે કે આ સાઈડ બી cos ઇન્વર્સ ઓફ -x થીટા 0 થી પાઈ માં હતું, તો cos ઇન્વર્સ x બરાબર મળ્યું પાઈ માઇનસ થીટા. તો પાઈ માઇનસ થીટા બી શેમાં છે? 0 થી પાઈ માં જ છે. તો એટલા માટે એ બંને કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. તો એટલા માટે શું લખી શકશું? cos ઇન્વર્સ x બરાબર પાઈ માઇનસ થીટા. થીટા પહેલી સાઈડ લઈ જઈએ તો થીટા બરાબર પાઈ માઇનસ cos ઇન્વર્સ x. તો થીટા આપણે શું એઝ્યુમ કર્યું હતું? cos ઇન્વર્સ માઇનસ x. તો cos ઇન્વર્સ માઇનસ x બરાબર પાઈ માઇનસ cos ઇન્વર્સ x થઈ જશે. મતલબ આપણું એ રિઝલ્ટ બી પ્રૂવ થઈ ગયું કે આપણે શા માટે પાઈ માઇનસ લખવું પડશે. why we can not write in that manner cos inverse minus x બરાબર minus cos inverse x. so cos inverse of minus x બરાબર pi minus cos inverse x. in another manner also we can say that cos inverse ની રેન્જ શું છે? તો કે 0 થી pi છે. તો cos inverse ની રેન્જ 0 થી pi છે તો આપણને ખબર છે કોઈ બી એમાં નેગેટિવ વેલ્યુ નથી આવતી 0 થી pi ની વચ્ચે. તો 0 થી pi ની વચ્ચે કોઈ બી નેગેટિવ વેલ્યુ નથી આવતું મીન્સ આપણે હંમેશા આન્સર શેમાં લાવવો પડશે? તો કે ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં જ કોઈ નેગેટિવ એંગલ નહીં ચાલે. તો અહીંયા પ્રોબ્લેમ શું થશે? જો cos ઇન્વર્સ -x ને આપણે minus cos ઇન્વર્સ x લખ્યું હોત, cos ઇન્વર્સ -x ને minus cos ઇન્વર્સ x લખ્યું હોત તો શું થાતે? -π/6 -π/3 એવા બધા એંગલ આવે. પણ એ બધું તો રેન્જમાં છે જ નહીં cos ઇન્વર્સ ની. તો આપણે નેગેટિવ વેલ્યુ જે છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું? આપણે લાસ્ટ લેક્ચરમાં બી જોયું હતું કે આ ત્રણ જે છે પહેલા ત્રણ એમાં x પોઝિટિવ લઈએ તો એ કયું ક્વોડ્રન્ટ હોય? પહેલા ત્રણની રેન્જ કયા ક્વોડ્રન્ટમાં છે? ફર્સ્ટ અને ફોર્થમાં. જો x પોઝિટિવ તો કયું ક્વોડ્રન્ટ હોય? ફર્સ્ટ ક્વોડ્રન્ટ. જો x નેગેટિવ તો કયું ક્વોડ્રન્ટ હોય? ફોર્થ ક્વોડ્રન્ટ. બાકીના ત્રણમાં જો x પોઝિટિવ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોય, જો x નેગેટિવ તો કયું ક્વોડ્રન્ટ હોય? સેકન્ડ. કારણ કે આ ત્રણે ત્રણ સેકન્ડમાં કેવા છે? નેગેટિવ છે. તો સેકન્ડ ક્વોડ્રન્ટ જે હોય રેન્જમાં આના શું છે? ત્રણેયના ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટ. આના ત્રણેયના રેન્જમાં ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ છે. સો ધેટ્સ વાય આના માટે આપણે શું કન્સિડર કરવું પડશે? તો કે સેકન્ડ ક્વોડ્રન્ટ નેગેટિવ વેલ્યુ માટે. અને આના માટે આપણે નેગેટિવ વેલ્યુ માટે કયું ક્વોડ્રન્ટ યુઝ કરીએ છીએ? ફોર્થ ક્વોડ્રન્ટ. એટલા માટે અહીંયા નેગેટિવ વેલ્યુ ચાલે છે -π/6 -π/3 એ બધી રેન્જમાં છે, આના રેન્જમાં નથી. તો એટલા માટે આપણે પાઈ માઇનસ લખવું પડે છે. પાઈ માઇનસ એટલે કયું ક્વોડ્રન્ટ થાય છે? સેકન્ડ ક્વોડ્રન્ટ થાય છે. સેકન્ડ ક્વોડ્રન્ટ આના રેન્જમાં છે, આના રેન્જમાં નથી. આના રેન્જમાં ફોર્થ ક્વોડ્રન્ટ છે, આના રેન્જમાં ફોર્થ ક્વોડ્રન્ટ નથી. સો ધેટ્સ વાય એને એ મેનરથી બી આપણે જોઈ શકીએ છીએ કે આમાં પાઈ માઇનસ લખવું પડશે બીકોઝ આમાં નેગેટિવ વેલ્યુ રિપ્રેઝન્ટ સેકન્ડ ક્વોડ્રન્ટ થી થશે. એ કાલે કીધું હતું કે x અગર નેગેટિવ હોય આ ત્રણમાં તો કયા ક્વોડ્રન્ટમાં જાય? સેકન્ડ ક્વોડ્રન્ટમાં. આ ત્રણમાં x અગર પોઝિટિવ હશે યા નેગેટિવ હશે તો કયું ક્વોડ્રન્ટ હતું? આ ત્રણમાં પોઝિટિવ હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ ત્રણમાં નેગેટિવ હોય તો ફોર્થ ક્વોડ્રન્ટ. આ ત્રણમાં પોઝિટિવ હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ ત્રણમાં નેગેટિવ હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટ હશે. તો ચાલે આ બે જે છે એના પ્રૂફ આપી દીધા કે આપણે why we can write in this manner. Now next we see some example. Now we see application of this theory whatever we have studied till now. First example, that is find the principal value. First one, illustration 1 you can see in a module sin inverse of -1/. તો આપણે હમણાં જોઈએ એમ sin inverse કેવા ફંક્શન છે? sin inverse, cosec inverse અને tan inverse ઓડ ફંક્શન છે, એમાંથી -12 આવશે. તો -12 આવી જાય sin inverse 1/2 and -π/6. You have already studied in a Gujarat board this type of example. Cosec inverse 2. તો આમાં π/6. one more thing, આમાં જ્યારે બી આન્સર લખો ફાઇનલ આન્સર આવે હંમેશા આની રેન્જમાં જ આવવો જોઈએ. sin ઇન્વર્સ ની રેન્જ શું છે? -π/2 થી π/2. તો કે આ એમાં આવે છે વચ્ચે, હા તો એક્સેપ્ટેડ છે. આમાં π/6 આગળ થાય છે આ વેલ્યુ, તો આમાં બી આ π/6 જે છે આની રેન્જમાં છે તો કે છે. tan ઇન્વર્સ ઓફ -1. તો આમાં tan ઇન્વર્સ કેવું છે ફંક્શન? ઓડ. તો -12 આવી જશે, તો tan ઇન્વર્સ 1 તો -π/4. તો આ -π/4 આની રેન્જમાં છે કે નહીં? -π/2 થી π/2 ની વચ્ચે આવે છે તો યસ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ -1/2 પ્લસ sin ઇન્વર્સ -1/2. તો ફર્સ્ટ વન જે છે એ તો ડાયરેક્ટલી π/4 થઈ જશે. હમણાં કીધું તેમ
cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ આ ત્રણમાં નેગેટિવ વેલ્યુ હોય તો કયું ક્વોડ્રન્ટ જાય? સેકન્ડ ક્વોડ્રન્ટ. તો એટલા માટે પાઈ માઈનસ કરીને લખવું પડશે. તો પાઈ માઈનસ cos ઇન્વર્સ 1 હાફ. તો પાઈ માઈનસ 1 હાફ કેમ અને પાઈ બાય 3 આગળ. તો પાઈ બાય 4 પ્લસ પાઈ માઈનસ પાઈ બાય 3. હવે છેલ્લાનું જોઈએ. તો sin ઇન્વર્સ -1 આવે. એનું તો આપણે હમણાં જોયું કેટલું થાય છે? -પાઈ બાય 6. તો એ પુટ કરી દીધું. તો કેટલો આન્સર આવે છે? 3 પાઈ બાય 4. Now next જોઈએ tan of 1/2 cos inverse root 5 by 3. Now this type of example I think already you have studied in the Gujarat board. Whatever angle that is given in a whatever inverse trigonometric inverse trigonometric function that is given in angle, so that you consider as a theta. So let cos inverse of root 5 by 3 is equal to theta. Then we can write cos theta is equal to root 5 by 3. So here tan theta by 2, because that we consider as a theta, so that become tan theta by 2. And one more thing, cos theta is equal to root 5 by 3. So cos theta is equal to root 5 by 3 and cos inverse root 5 by 3 is equal to theta, means theta belongs to 0 to pi. Theta belongs to 0 to pi, means first and second quadrant. Now x that is positive, root 5 by 3. So first quadrant, because in case of cos inverse, if x that is positive then first quadrant, if x that is negative then second quadrant. So here x that is positive, cos theta is equal to root 5 by 3. So positive, so theta belongs to first quadrant, 0 to pi by 2. Now here that term becomes tan theta by 2. So now we have to think about the relation between tan theta by 2 and whatever value we have cos theta. So we think about the relation cos theta and tan theta by 2. So tan square theta, we know tan square theta by 2 is equal to 1 minus cos theta upon 1 plus cos theta. So 1 minus, we put this value root 5 by 3 here. So 1 plus root 5 by 3. So now we take LCM, so 3 cancel out from denominator and numerator. So remaining term, that is 3 minus root 5 upon 3 plus root 5. Now usually whenever we see any irrational term in a denominator, then we rationalize that denominator term. Means here root 5 જે છે એ કેવું છે? irrational term છે. So આપણે એને શું કરવું પડશે? રેશનલાઇઝ કરવું પડશે રેશનલમાં ફેરવવા માટે. તો ઉપર નીચે મેં 3 minus root 5 વડે મલ્ટીપ્લાય કરી દીધું. તો ન્યુમિનેટર જે છે શું બની જશે? 3 minus root 5 નો સ્ક્વેર, અને નીચે બની જશે 3 plus root 5 into 3 minus root 5. तो ऊपर बनी गई 3 minus root 5 no square. Here a minus b, a plus b, like that. So a square minus b square. Then 3 square minus root 5 square means 9 minus 5. So that is tan square theta by 2. But we want tan theta by 2. So now tan theta by 2 is equal to 3 minus root 5. Here 4. So root that is 2. Now we have one doubt. Why we cannot consider here plus or minus? Why we write here plus answer? So for that cos theta में हमने कीधું એમ શું છે? અહીંયા cos inverse of x કેવું છે? પોઝિટિવ. તો x પોઝિટિવ હોય તો cos inverse માં કયું ક્વોડ્રન્ટ હોય? ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોય. તો એટલા માટે થીટા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. તો અહીંયા આપણી પાસે કોણ છે? થીટા બાય 2. તો આપણે એ જોવું પડશે ક્યાં છે. તો બંને બાજુ 2 વડે ડિવાઈડ કરી દો. થીટા બાય 2 કરી દો તો શું થઈ જાય? 0 થી પાઈ બાય 4. તો આ 0 થી પાઈ બાય 4 છે, મતલબ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં tan કેવું હોય? પોઝિટિવ. તો એનો મતલબ રાઈટ સાઈડમાં આપણે આન્સર કેવો લેવો પડે? પોઝિટિવ લેવો પડે, કારણ કે tan theta by 2 વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે. જો અહીંયા આપણે રૂટ જે છે યુઝ્યુઅલી આપણે શું કરતા હોઈએ છે કે x² બરાબર 4 હોય તો x બરાબર +or -2 લખીએ છીએ. હવે હું એમ કહી દઉં x પોઝિટિવ છે તો આપણે માઈનસ વાળું નહીં લખવાનું ને. તો અહીંયા બી એમ જ છે. tan theta by 2 બરાબર આપણે +or - લખીએ, પણ tan theta by 2 ક્યાં છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. એની tan લગાડો તો tan કેવો હોય? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ હોય. તો રાઈટ સાઈડની વેલ્યુ પોઝિટિવ હોય છે, એટલા માટે અહીંયા +or - નથી લખતા, ઓન્લી પ્લસ લખીએ છીએ. તો એ વસ્તુનો ડાઉટ નહીં હોવો જોઈએ કે આપણે અહીંયા +or - કેમ નથી લખતા, બીકોઝ theta by 2 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. જો માઈનસ લખીએ તો વેલ્યુ માઈનસ થઈ જાય. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં tan માઈનસ નહીં હોય, પ્લસ હોય. તો એટલા માટે આપણે અહીંયા પ્લસ કન્સિડર કરવું પડશે. થેન્ક યુ ફોર વોચિંગ.